જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જો અત્યારે આવી ગયા છે ગાડીએ, અત્યારે બેઠા છીએ સાઈડમાં. બધી વિધિઓ બધું હાલે છે દાદાના જે 12 દિવસ પૂર્ણ થયા છે તો એનું બધું વિધિને બધું હોય તો બધું હાલે છે અને એ બધું છે. દાદા અમે લોકોને બતાવે સામે જે દાદા દેખાય છે દાદાને આપણે પ્રાર્થના કરીએ કે દાદાને ભગવાન દેવીને આત્માને શાંતિ આપે. અત્યારે છોકરી ટાઈમ થઈ ગયો છે બધા બેઠા છે ભોજન પ્રસાદ લેવા. એમાં છે મમ્મી ને ભાઈ બે ચાલુ નથી ખાતા, મારું મને એવું બધું હોય એ નથી ખાતા તો એટલા માટે એમને બહારથી જમવાનું છે અને અમારું બધાનું ચાલુ જ છે. અને આ બધા મારા આંટી, મારા કાકાનો છોકરો, કાકાની છોકરીને બધા જો છે ડેટા ટ્રાન્સફર કરે છે, રાખીને હું વાતો કરે છે અને અમે બધા જો શાંતિથી બેસીને સાંભળીએ છીએ. देखो अपना कालू आगे कालू हमारा पापा हम બધા જો બેસીને બધું સાંભળીએ છીએ. જે બધું કામનું નામ તો વાતો કરતા હોય બધું સાંભળે છે. આ બધા અમારા કુટુંબવાળા છે, બધા જ અમારા કુટુંબવાળા છે. જો આવું બધું છે અને હરખું કાર્ય આપણે બધું પતી ગયું છે. હવે બધાને ઘરે જવાનો ટાઈમ છે અને પ્રસાદ લઈને પછી બેસી જશે. બીજી બધું પતી ગયું છે. હવે ઘરે જશું. પપ્પાએ છે મારી પાછળ બેઠા હતા એ તેના મતલબ કાકાનો છોકરો ને બધા છે તેની હારે બેઠા છે. પપ્પા જો રેનકોટ પહેરે છે. પતિ કે પપ્પા કામ મમ્મી જો આવી ગયા છે. પતિ ગયું કામ મમ્મી? હા પતિ ગયું કામ પતિ ગયું. રેનકોટ પહેરે છે, બહાર વરસાદ છે તમે રેસ્ટોરન્ટ હતા તો આપણે સજનીના શોરૂમમાં એ વચ્ચે આવે છે મિની બજારમાં. તો આપણે વિચાર્યું કે આપણે થોડી નાઇટ ડ્રેસને વસ્તુ લેવાની છે તો લેતા જઈએ. તો આપણે ત્યાં આવી ગયા છે અને આ સજનીનો મોટો શોરૂમ છે. અહીંયા તમે જોઈ શકો કેટલું પાણી ભરાઈ ગયું છે. તો એ આપણે વસ્તુ લેવાની હતી એટલે આપણે આવી ગયા છીએ અને આ સજનીનો મોટો શોરૂમ આવે અહીંયા અને આપણે અહીંયા જઈએ છીએ. જો અહીંયા ઉપર છે, આપણે હમણાં બતાવીએ. હર હર મહાદેવ. અહીંયા જો મહાદેવની મસ્તીની મૂર્તિ છે. પપ્પા જઈ નીચે બેસે છે અને મારે મમ્મીને જવાનું છે. બરાબર ને મમ્મી? તમારે શું લેવાનું છે? હે આપણે વિચાર્યું હતું નાઇટ ડ્રેસને હું લેવું હતું તો મેં કીધું કે અહીંયાથી મને ગમે છે લેતા જશું, પણ હમણાં કાંઈ મેળ નહોતો. પછી આજે રસ્તામાં આવ્યો તો લેતા જાય હારો, પછી મેળ આવે ન આવે ના જેવું થાય એમ. બરાબર? તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ છીએ અને જો શો થઈ ગયો છે, કોઈ છે નહીં અંદર. ટ્રાફિક તો બિલકુલ નથી લાગતી. આ જો મોટો સજનીનો શોરૂમ છે અને આમ શોરૂમ જોઈએ તો શોરૂમ છે ને આમ ફેક્ટરી છે, બહુ મોટું છે કામકાજ. તો અમે બધું નાઇટ ડ્રેસ ને બધી વસ્તુ અહીંયાથી જ લઈએ છીએ. બરાબર? અને મારી વસ્તુ લેવાઈ ગઈ છે અને મમ્મી જો ગયા છે ટ્રાયલ રૂમમાં એનું ટ્રાયલ કરવા. અને મારે તો કંઈ મજા ન હોય નાઇટ ડ્રેસમાં, મેં કંઈ નાઇટ ડ્રેસ લીધો નથી. બીજું જોતાને વસ્તુ લેવું હોય લઈ લીધું છે. મમ્મી ગયા છે ટ્રાયલ કરવા. હું એ બાજુ પીશું અને આજે પપ્પાના મોટા બાપુજી છે એ ઓફ થઈ ગયા હતા તો ઉત્તર ક્રિયાને બધું હતું તો ત્યાં ગયા હતા અને વચ્ચે મિની બજાર નીકળ્યા તો મને યાદ આવ્યું મારી વસ્તુ હું લેવાની હતી તો મેં કીધું લઈ લઈએ એમ, પછી ખોટો ધક્કો ન ખાવ એમ. વોશ કર્યા હતા તો હેર ઓપન જ રાખ્યા હતા. જો કમેન્ટ કરીને મારો ડ્રેસ કેવો લાગે છે. મારી પાસે ફૂલ વ્હાઈટ ડ્રેસ હતો, આના ઉપરનું ટોપ હતું
પણ પછી એ વરસાદ જેવું હતું ને એવું બધું હતું તો મેં કંઈ પહેર્યું નથી. પછી એના ઉપર આવું કંઈક ટોપ પહેરી દીધું. અત્યારે પતી ગયું છે બધું. હવે જઈએ છીએ ઘરે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો છે. મમ્મી ટ્રાય કરીને આવે પછી હવે ઘર બાજુ નીકળીએ. જો વસ્તુ લઈ ગઈ છે તો મમ્મી લઈ ગયું ને. જો એક થેલી મમ્મીની છે, એક મારી છે. હવે આપણે જઈએ ઘરે. બહાર મસ્ત વરસાદ છે, જો દેખાતો હશે અહીંયાથી. જો હમણાં તો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અહીંયા બધા જો કેટલો દેખાય આમ જો આવું છે. આપણી ચાર વસ્તુ આવી ગઈ છે. આપણે જો કંઈ સવારે ટાઈમ રહ્યો નહોતો વિડીયો શૂટ લેવાનો, સવારે વહેલા આવી જવાનું હતું તો કંઈ ટાઈમ નહોતો રહ્યો. આપણે સવારમાં જો વયા ગયા હતા વહેલા અને બધું કામ પતી ગયું છે અને આવી ગયા છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આવી ગયા છે ને જો બધા અત્યારે પોતપોતાના કપડાં બદલે છે, કેમ કે બધા વ્હાઈટ કપડાને બધા પહેર્યા હોય એટલા માટે. અને આજે બધું કામકાજ પતી ગયું છે. આજે 12 દિવસ થઈ ગયા, દાદા ઓફ થઈ ગયા એના, તો આપણે અહીંયા આજે હતું બધું તો થઈ ગયું છે કામકાજ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હું પણ જો કપડાને હું ચેન્જ કરી નાખું અને થોડુંક છે કરી નાખ પછી મળીએ. પપ્પાએ જો વ્હાઈટ કપડાં પહેર્યા હતા એ કપડાં બદલે છે. જો આવું બધું છે તો કન્ટિન્યુ ચેન્જ કરી નાખ્યા છે. હા ના હતા એમને થઈ ગયા. જો અને આપણને જો નાખી આવું કંઈક કવર આપ્યું હતું. આ શું કહેવાય પપ્પા? હા, દાદાની પાછળ દાન કર્યું હતું એવું કંઈક કવર આપ્યું છે. એમાં આપણે જોયું નથી કેટલા આપ્યા છે. એના અંદર છે જો 250 રૂપિયા છે. ને દેખાય છે અહીંથી એક 200ની નોટ ને એક 50ની નોટ. આવું દાન કર્યું હતું દીકરીઓ પાસે, દીકરીઓને આપ્યું હતું દાદાની પાસે. કા આજે બધું પતી ગયું એનું દાદાનું. બારનું કાર્ય પેલું ઉત્તર ક્રિયા હતી આની તારીખમાં એ પતી ગયા છે 12 દિવસ. બધા લઈને બધા છૂટા પડી ગયા અને ફેરવે એવા છે. તમે જાતા ને 12 દિવસ જાતા ને? હા, 12 દિવસ. પપ્પાને જો રાતે જાતા 12 દિવસ 2 વાગે. આપણે ઘરનું જ કહેવાય ને કા? ધૂને કરતા. હા, ધૂને કરતા ને બેહવાય જાતા. એમ તો આપણે ઘરનું જ કહેવાય ને આમ તો. તમારા શું થતા? મોટા બાપુજી? મારા બાપુજીના મોટા બાપા દીકરા ભાઈ. મારા મોટા બાપુજી ભાઈ. પપ્પાના મોટા બાપુજી હતા ઓફ થઈ ગયા ઈ. 86 વર્ષની ઉંમર. કાંઈ નહીં, બધું પતી ગયું છે. હારી હેલા એ વરસાદ હતો પણ હાલી ગયો વાડીમાં હતો એટલે બધા જો હુઈને જાગી ગયા છે. અત્યારે વાગવામાં થયા છે 6:30. 6:30 થયા છે અને ચા પાણી પી લીધા છે. તો ક્યારના પીધા છે. ફોનમાં ચાર્જિંગ નહોતું, ચાર્જમાં મૂક્યો તો ફોન. અને પપ્પા જો અત્યારે ગયા છે બહાર અને અમારે હમણાં થોડું કામ છે તે જવું છે બહાર. કા મમ્મી? હા. મમ્મી જો તો કપડાં સૂકવે છે કેમ કે અમે વરસાદ હમણાં બહુ 2-3 દિવસ તો બહુ વરસાદ છે કે ને એટલે કપડાં સુકાય નહીં કોઈ વાતે. જો ઘડીક ઓલા કપડાં નાખે ને ઘડીક આ નાખે ને ઘડીક બહારથી અંદર લઈએ ને અંદરથી બહાર કરે ને એવું કરીએ કામ મમ્મી. અને અત્યારે જો સવારના 12 વાગ્યા હતા તો કંઈ કપડાં ધોયા નહોતા. પછી બપોરે ત્યાંથી આવ્યા ને પછી કપડાં ધોયા એવું હતું. કા હવે અત્યારે જઈએ છીએ બહાર. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મને તો બગામાં આવે છે. ઠંડુ વાતાવરણ હોય ને તો આમ મજા આવે પણ આમ ઘરે કંટાળો આવે. એમાં આજે હું આખો દિવસ ઘરે હતી. રજા પાડીને ઘરે રહી હતી. આવું બધું છે. તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને કહેજો. અમારે તો જો ફૂલ વરસાદ છે. કા મમ્મી? હું બનાવું છું રસોઈમાં? તો આજ મકાઈના ભજીયા બની નાખો છે. અને જો આપણે આવી ગયા ઘરે આપણું કામ પતાવીને અને પાછા કપડાં ચેન્જ કર્યા હતા. અને બહાર વરસાદના કારણે પહેલા અહીંયા ગયા ત્યારે વરસાદ નહોતો પણ આ પાછી ત્યાં અડધે પડી ગયા હતા વરસાદ આવી ગયો. કામ હા
પછી પલ્લી ગયા. જા આ ટી શર્ટ પહેરીને ગઈ હતી. ટી શર્ટ આખું ભીનું થઈ ગયું. તો હૂકવી નાખવાનું થઈ જશે બરાબર. કામ પતાવી એવા છે. અત્યારે જો છે આવ્યા કા હા મમ્મી પલ્લી ગયા છો. વરસાદ જતો એ રોટી પછી પીળી જાય ને પણ ગયા ત્યારે નહોતો. આ તો ગયા જીવનો હતો હા પણ ગયા ત્યારે નહોતો. એટલે અમને એમ થયું કે હાલ છે. પણ થોડેક અડધે પૈસા ને તો આવી ગયો. પણ BRTS પુલ નીચેથી ગાડી આવી ગઈ એટલે વાંધો ન આવ્યો કા. શું બનાવવાનું છે ખાવાનું? ચા ને ભાખરી ચા ને ભાખરી સાદો સિમ્પલ. ચાલો શું કરતા હોય કોને ખબર. આવું બધું છે. વરસાદનું આવવું જોઈએ. ક્યાંય ન જવાનું હોય ક્યાંય ન આવવાનું હોય કા. ઘરે ને ઘરે આપણે જો મસ્ત જો મકાઈ પડી હતી એનો આપણે મકાઈની ભજીયા બનાવવાના છે એનું ડોયું તૈયાર કરી નાખ્યું છે આપણે. ને પપ્પા માટે જો ભાખરી બની ગઈ છે મસ્ત મસ્ત. જો કે એમ આટલું જ હતી મકાઈ થોડી વધી હતી ને તો આપણે કીધું મકાઈના ભજીયા કરી નાખીએ. મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે કંઈ મકાઈ બીજી લેવા જવાય નહીં. જેટલી હતી એટલાને આપણે કીધું કરી નાખીએ. અને લોટે થોડોક જ હતો બધું થઈ ગયું બરાબર કા. લોટે થોડોક હતો મકાઈ થોડીક હતી એટલે બધું ભેળવીને જો મસ્ત એનું આપણે આવું બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે પાડી દઈશું મકાઈના ભજીયા મસ્ત મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થાય છે. મસ્ત આપણે વાતાવરણમાં આ જો તમે કોઈ દિવસ બનાવ્યા નથી મકાઈના ભજીયા ફર્સ્ટ ટાઈમ બનાવું છું કામ તે બનાવ્યા કોઈ દી મમ્મીએ કોઈ દિવસ બનાવ્યા પહેલી વાર જ બને છે મકાઈના ભજીયા. ચાલો આપણે બનાવીએ પછી જોઈએ કેવા બને છે. મસ્ત જો ફૂલ ધાણા ને એવું બધું નાખી દીધું છે. લીંબુ ફૂલ મસ્ત આટલા બેટરમાં જો આટલા 3 લીંબુ નીચે વાજો મસ્ત ફૂલ ખાટા ખાટા થશે કા તો જ મજા આવે ને ખાટા થાય તો જ. ચાલો તમે આવી જાઓ. પપ્પા કઈ બોલે છે. તમારે ખાવો હોય તમે આવી જાઓ. મકાઈના ભજીયા હાલો તમે બધા જમી લઈએ પછી કન્ટિન્યુ બનાવે છે પછી મળીએ. કોણ બનાવે? પપ્પા છે ને બાના વખાણ કરે છે. બધા હુઈ ગયા છે કા. હા તો પણ વાર છે. આ જો બધા તોરણ બાંધ્યા છે ઘરમાં કપડાના. હા રાગવામાં 9 વાગી ગયા છે. અત્યારે થઈ ગયા છે ફ્રી અને હવે બધા હુઈ ગયા છે. થોડીક વાર આપણે હુઈ જવું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.